ઊંચા રાખીને મુઠ્ઠી વાળીને બોલીએ, ભારત માતા કી વંદે માતરમ. હવે જાગી ગયા છે એટલું તો ખબર પડે મને. અવાજ સંભળાય છે? સમજાય છે? સાંભળવું જુદું ને સમજાવવું જુદું. એટલે ખરેખર સમજાય છે? કારણ કે હું લગભગ મને સમજાણું નહોતું અહીંયા બેઠા બેઠા, એટલે તમને સમજાણું તું. ફરીથી કહું છું, પાછળ સમજાય છે? સંભળાય છે? હું નથી પૂછતો. પ્રદેશના ઉપાધ્યક્ષ ઇલાબા જાડેજા, પ્રદેશના મંત્રી અને જિલ્લાના પ્રભારી ભાઈ શ્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ, જિલ્લાના પ્રમુખ ભાઈ શ્રી જવાહરભાઈ, આદરણીય ધારાસભ્ય ભાઈ શ્રી અરવિંદસિંહ, શ્રી જેઠાભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ રશ્મિકાબેન, પૂર્વ ધારાસભ્ય ફતેહસિંહ, બોર્ડના ચેરમેન ભાઈ નિલેશભાઈ સોલંકી, જિલ્લાના ત્રણેય મહામંત્રી ભાઈ શ્રી ગોપાલભાઈ, સરદારસિંહ અને મોતીસિંહ, આ નગરના પ્રમુખ ગોપાલભાઈ, કિરવતસિંહ, આપ સૌ કાર્યકર્તા ભાઈઓ અને બહેનો, ગઈ જિલ્લા કારોબારીની મિનિટ્સ તમને વંચાણમાં મૂકીને મંજૂર કરવામાં આવી. જિલ્લામાં જે આપણા કાર્યકર્તાઓ અવસાન પામ્યા તેના પ્રત્યે દુઃખ પ્રગટ કરીને એને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. બંને ઠરાવો થયા. પ્રદેશ કારોબારીમાં જે રીતે ઠરાવ થાય છે તે રીતે અહીંયા જિલ્લામાં પણ રાજકીય પ્રસ્તાવ અને ગુજરાત ગૌરવના ઠરાવ મૂકવામાં આવ્યા, એને સમર્થન આપવામાં આવ્યું. શબ્દશરણ બ્રહ્મભટ્ટે શબ્દશરણભાઈએ તમારા મંડળવાર દરેક તાલુકાના રિપોર્ટિંગ લીધું. રિપોર્ટિંગમાં પણ આપણને ઘણો ખ્યાલ આવ્યો કે કેટલું કામ થયું છે, કેટલું કામ નથી થયું, કેટલો જવાબ આપવામાં આપણને મુશ્કેલી મળી એ પણ તમને ખ્યાલ આવ્યો. ઇલાબાએ પણ હાકલ કરી કે ચૂંટણી આવે છે એટલે બધા તૈયાર રહો. હવે બધાએ બોલી લીધું પછી મારે છેલ્લે મારે ભાગે વારો આવ્યો છે એટલે તમે ભોજન પછી 2 કલાક સમય કાઢવાનો એ બહુ મુશ્કેલ હોય છે. એટલે ઘણા બધા ચિંતન શિબિર પણ કરી નાખી હશે, ચિંતન પણ આંખ બંધ કરીને કરી લીધું હશે. એટલે હું આવી પાછું તમને જગાડવાનો એક અવિવેક કરું છું. છેલ્લી જિલ્લા કારોબારીથી માંડીને અત્યાર સુધી જે આજે કારોબારી થઈ એ સમયગાળા દરમિયાન જિલ્લાએ જે પ્રકારના કાર્યક્રમો કર્યા, યુવા મોરચાએ, મહિલા મોરચાએ, તમામ મોરચાઓએ કાર્યક્રમો કર્યા, પાર્ટીએ કાર્યક્રમો કર્યા. એ વતી હું જિલ્લાની ટીમને એ કાર્યક્રમોના સુંદરતા માટે, કાર્યક્રમના સફળતા માટે જિલ્લાની સમગ્ર ટીમને ખૂબ ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. કામ કર્યું હોય તો બિરદાવવા તો પડે, એટલે પ્રદેશ તરફથી સમગ્ર જિલ્લાની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. હજી આગામી કાર્યક્રમો પણ ઘણા તમને શબ્દશરણભાઈ પણ આપ્યા છે. ડોક્ટર શહેરનો પણ કાર્યક્રમ છે, એવા અનેક શહેરના અને મોરચાના પણ કાર્યક્રમ હજી હશે. હું અત્યારે આમ જોતો હતો કે જિલ્લામાં દરેક મંડળનું રિપોર્ટિંગ થતું હતું, એમાં ઘણા પ્રકારની ખામીઓ અને કમીઓ રહી જતી.
અને પહેલા હું તાલુકા પ્રમુખ મહામંત્રીની મીટિંગ લેવા આવ્યો હતો. પ્રદેશ મહામંત્રી તરીકે મને 4.5 મહિના થયા. એમાંથી લગભગ 11 વાર હું પંચમહાલ જિલ્લામાં આવી ચૂક્યો છું. તાલુકાના રિપોર્ટિંગ વખતે મેં જોયું કે ઘણું બધું કામ કરવાનું બાકી છે. થોડી ગંભીરતા આપણી ઓછી છે. લેસન વગર કોઈ મિશન સફળ થતું નથી. લેસન કરવું જ પડે તો જ તમારું વિજયનું મિશન સફળ થાય. આમ એક શિક્ષક ક્લાસમાં ભણાવતા હતા. એમાં એક વિદ્યાર્થી લેસન નહોતો લાવ્યો. એટલે શિક્ષકે પૂછ્યું કે હોમવર્ક લાવ્યો છું? હોમવર્ક લાવ્યો છું? એટલે વિદ્યાર્થીએ ઊભા થઈને કીધું કે હોમવર્ક નથી લાવ્યો. એટલે શિક્ષકે કીધું કેમ નથી લાવ્યો? તો કે હું હોમમાં નથી રહેતો, હું તો હોસ્ટેલમાં રહું છું. આમાં કઈ સમજણ પડી? હોમવર્ક એટલા માટે નથી લાવ્યો કે હું હોમમાં નથી રહેતો, હું હોસ્ટેલમાં રહું છું. ઘણા તાલુકા પ્રમુખ મહામંત્રી આવું સમજ્યા હશે કે તમે પણ કદાચ હોસ્ટેલમાં રહેતા હશો. અમુક તાલુકામાં 8,000 પ્રાથમિક સભ્યો છે. એમાંથી તમને પ્રમુખ બનાવ્યા છે, એમાંથી તમને મહામંત્રી બનાવ્યા છે. અને જો તમે લેસન નહીં કરો અને હોમવર્ક માટે આવો જ તમે કહેતા રહેશો તો મને લાગે છે આપણે આપણી જાતને, આપણે આપણી પોસ્ટને, આપણા હોદ્દાને આપણે અન્યાય કરીએ છીએ. ઘણા લોકો હોશિયાર પણ હોય. એવી જ રીતે અમે કહ્યું એમ કે શિક્ષકે પૂછ્યું વિદ્યાર્થીને કે ચલો નિબંધ લખવાનું શરૂ કરો. ક્રિકેટ મેચ માટેનો નિબંધ લખવાનો છે, શરૂ કરો. અડધો કલાક થયો. શિક્ષકે આમ ચક્કર માર્યો કે ચલો કોણ કોણ લખે છે જોવું. એક વિદ્યાર્થી બેઠો હતો અને એ લખતો નહોતો. એટલે એની નોટબુકમાં શિક્ષકે જોયું એટલે એણે એક વાક્ય આખી નોટબુકમાં લખ્યું હતું કે વરસાદ આવવાને કારણે ક્રિકેટ મેચ બંધ રહી છે. આમાં સમજ્યા? હવે તમે જો આવા જવાબો કાઢશો તો પાર્ટીનું કામ કોણ કરશે? તમારી લેસન કરવાની જવાબદારી છે. તમે જવાબદાર અધિકારી છો, ભાજપની ઓળખ છો, સંગઠનના વડા છો. અને એ વખતે લેસન માટે આવા પ્રકારના જવાબો કે આવા પ્રકારના હોમવર્ક જો નહીં કરીએ એ યોગ્ય નથી. એટલી હું આપ સૌને હૃદયપૂર્વકની ટકોર તમને સૌને કરું છું. 2 મહિના બાકી છે. ચૂંટણી નગારા વાગી ચૂક્યા છે. 54 લોકસભાના ઉમેદવારોની ભાજપ તરફથી યાદી જાહેર થઈ ગઈ છે. તમારા મનમાં હજુ કંઈક હોય ને તો પણ મનમાંથી કાઢી નાખો. પરંતુ કામ વધારે કરવું પડશે. ઉમેદવાર જે આવે તે કામ વધારે કરવું પડશે. એક બે વિસ્તારે સારું કામ કીધું. મને લાગે છે સહારા તાલુકો હતો. એને બહુ સારું કામ જેટલું થયું એટલું કેવું પાના પ્રમુખ સુધી પણ એને કામ કર્યું છે એવું કહ્યું. ધન સંગ્રહનું કામ અનેક તાલુકાએ પૂરું કર્યું છે એવું અમુક તાલુકાએ કર્યું. તો કેમ 2-3 તાલુકા સારું કામ કરી શકે ને બીજા તાલુકા નથી સારું કામ કરી? તેનું કારણ શું? હું એક નાનકડું ઉદાહરણ એટલા માટે આપું છું કે ખેડૂતની કુશળતા ઉપર એનો પાકનો આધાર હોય છે. આજે સાળંગપુર પૂજ્ય પ્રમુખ સ્વામી અત્યારે છે, એમની તંદુરસ્ત તબિયત પણ ઓછી છે ઉંમરને કારણે પણ,
આજે અડવાણીજી એમના દર્શન કરવા માટે ગયા છે. હું સાળંગપુરમાં અક્ષર પુરુષોત્તમની એક ખેતરમાં, એટલે વાડી છે, અક્ષરવાડી, ત્યાંના સંતો એને બરાબર એ અક્ષરવાડીનું કૃષિનું ઉત્પાદન કરે. તમે વાડી તમે જુઓ, ફળ ફ્રૂટ થાય છે, શાકભાજી સારા થાય છે, તમામ પ્રકારનો પાક થાય છે. કપાસ પણ 45 મણ વીઘો, 45 મણીઓ વીઘો થાય છે. એની બાજુનું જે ખેતર છે, એની બાજુનું છે. હવે એ ખેતરમાં તમે જો તો 5 મણનો વીઘો નથી કપાસ. એ પાણી પીવડાવે, એ ખાતર નાખતા હશે, જંતુનાશક દવા નાખતા હશે, પરંતુ ત્યાં 5 મણનો વીઘો અને અહીંયા 45 મણનો વીઘો કેમ એવું થાય છે? કારણ તમે એ ભક્તિથી, એ શ્રદ્ધાથી, એ પરિશ્રમથી કામ નથી કરતા, એટલા માટે બાજુના ખેતરમાં 5 મણનો અને જ્યાં કામ ચાલુ છે ત્યાં 45 મણનો. તો શું આપણે તાલુકાઓએ પણ એ વિચારવું ન જોઈએ કે બીજા તાલુકા સારું કામ કરે છે તો આપણે કેમ ન કરી શકીએ? તમારી કુશળતા કેમ ઓછી પડે છે? પ્રદેશ કે જિલ્લાનું શું માર્ગદર્શન ઓછું છે, પ્રેમ ઓછો છે, શું ઓછું પડે છે કે જેને કારણે કામ પૂરું નથી થતું? શક્તિ કેન્દ્રનું પત્રક વિસ્તારક યોજના વખતે તમને આપવામાં આવ્યું હતું, હજી સુધી કોઈના મોટા બાકી હોય છે, કોઈ તાલુકામાં 5 બાકી, 10 બાકી કેમ આવ્યું? કારણ શું થાય છે? શબ્દશક્તિ તમારે બરાબર મોપાટ લેતા હતા તો કેમ હજી એવું ન થતું કે હું 2 દિવસમાં મોકલી દઈશ? એટલું યાદ રાખજો, કામ ન કર્યાનો થાક હોય છે, કામ કર્યાનો હંમેશા સંતોષ ને આનંદ હોય છે. તમને 15 ફોન આવે, હમણે શક્તિ કેન્દ્રમાંથી કોઈ કહ્યું કે ફોન કરતા હતા, તમને 15 ફોન આવે તો એ ફોનનો જવાબ આપવામાં થાક નથી લાગતું? એકને એક જવાબ આપવાના થઈ ગયું છે, મોકલાઈ દઈશ, થોડું બાકી છે, 2 આમ છે, 3 આમ છે, જવાબમાં થાક નથી લાગતો? એના કરતા એક ધડાકે કામ પૂરું કરવું તો તમે થાક ના લાગે? હમણાં થોડીક વાર રહી ભાઈ, તો કમસે કમ તમને થાક ના લાગે એના માટે તો કામ પૂરું કરો. વારે વારે તમને ઉઘરાણી કરે એટલે થાક લાગે. જિલ્લા કે પ્રદેશ તરફથી જે કામ તમને કહ્યું હોય એને બરાબર પૂર્ણ કરો, તમને થાક નહીં લાગે એની ગેરંટી છે. મેં એક વાર તમને ઉદાહરણ આપ્યું હતું, સ્ટેજ ઉપર કોઈ ભવાઈના પાત્રમાં રાગ હિંગાનું પાત્ર ભજવતો હોય, એને બખ્તર પહેરવું હોય, ઢાલ હોય, ભાડો હોય અને લોખંડમાં વજન હોય, એ રાગ હિંગાનું પાત્ર સ્ટેજ ઉપર ભજવાયા પછી એ પૂરું થાય પાત્ર, અને પછી આપણે જ્યારે ખુરશી ઉપર બેસીને ઢીલો બેસને થાકી બેસી જાય, સાવ થાકી જાય, બેસી જાય. કારણ શું? કારણ કે તો વજન એટલું ઉપાડ્યું હતું એટલા માટે એને થાક લાગ્યો. અને બીજું એ છે કે જે નહોતો એ બન્યો હતો, એ રાગ હિંગર હતો જ નહીં, જે નહોતો એ બન્યો હતો એટલે એને થાક લાગ્યો હતો. કમસે કમ એટલું બધું વધારાનું ઉપાડવાની જરૂર નથી કે હું રાષ્ટ્રની કાયાકલ્પ કરી નાખું, નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી બનાવી દઉં. એ તમારું કામ નથી. તમારું કામ શક્તિ કેન્દ્ર બુથ સુધી છે, એ તો થશે, પણ એ પ્રધાનમંત્રી બનાવવા તરીકેનો ભાર, એનો થાક
સડી જાય. પાંચ સડા ક્યું? તો ઘુમાયા નહીં હોગા, ફિરાયા નહીં હોગા. નવીન અરવિંદસિંહ ઘોડું લીધું હોય અને એ ઘોડીને ફેરવ્યા વગર એ બાંધી મૂકી દે, 3 મહિના 4 મહિના એ ઘોડીને ફેરવે જ નહીં, તો શું થાય? શું થાય? હું તો ઘોડા ઉપર એકલો બેઠો નથી એટલે પૂછું. દોડે. घोड़े का पैर टूटा क्यों? फिराया नहीं होगा, घुमाया नहीं होगा. એમ સક્રિયતા તમે નહીં રાખશો તો તમારું નેતૃત્વ પણ હેઠે પૂઠું થઈ જશે, પૂઠું. જો તમારે તમારું નેતૃત્વ રાખવું હોય તો ફરવું પડશે, સતત ફરવું પડશે, કાર્યકર્તાની વચ્ચે ફરવું પડશે, પ્રજાની વચ્ચે ફેરવું પડશે, નહીંતર તમારું નેતૃત્વ પણ પૂઠું થઈ જશે. જેમ रोटी जली क्यों, पांच सड़ा क्यों, कि घोड़े का पैर टूटा क्यों, घुमाया नहीं होगा, फिराया नहीं होगा. એમ તમારા નેતૃત્વ માટે પણ કમસે કમ તમારે ફરવું પડશે, હરવું પડશે. दिल में आग, मुंह में शक्कर. दिल में आग, मुंह में शक्कर, सर पर बर्फ, पैर में चक्कर. આ ભાજપ કાર્યકર્તાની વ્યાખ્યા છે. દિલમાં ભારત માતાની જય બોલતા શું પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીને ત્યાં દિલ્હી કિલ્લા ઉપર તમારે જોવા હશે તો તમારા દિલમાં આગ હોવી જરૂર હશે. પરંતુ મુંહ મેં શક્કર. કોઈ કાર્યકર્તા આવ્યો ને પછી એને અમથો વળગે લઈ લીધી કામ વગર, એને સરખી રીતે બોલાવીને એને પ્રેમથી પૂછીએ ને શું છે તારા હાલ હવાલ, અને તમે એને અવધૂત કરશો તો એ યોગ્ય નથી. એટલે તમારો વાણી વર્તન વ્યવહાર એ કાર્યકર્તા સાથે પ્રજામાં સરખો હોવો જોઈએ. આપણને સૌને ખબર છે કે એ કાર્યકર્તાનો તમારી સાથેનો વ્યવહારની અસર હોય છે. વાણી વર્તન વ્યવહારની કેટલી અસર હોય છે? એક નાનકડું ઉદાહરણ આપું છું કે સાયકિક પાવર બિહાઇન્ડ ધ કર્ટેન નામનું એક પુસ્તક છે. અને એ પુસ્તકમાં વૃક્ષો ઉપરનો એક પ્રયોગ છે કે એક રૂમમાં 20 જેટલા કુંડા મૂકવામાં આવ્યા. એને રોજ સવારે 8 વાગે પાણી આપે છે, ખાતર આપે છે, પૂરતો પ્રકાશ આવે છે. એને 3 મહિના સુધી એનો ઉછેર કરવામાં આવ્યો. પરંતુ જ્યારે એને પાણી 8 વાગે સવારમાં રોજ આપે, એ વખતે એવું કે ફૂલો ફાલો, ફૂલો ફાલો, એવી રીતે એને સતત બોલવામાં આવે. બીજા એક રૂમમાં એવા જ 20 કુંડા મૂકવામાં આવ્યા. એને પણ પાણી આપવામાં આવ્યું, ખાતર આપવામાં આવ્યું, પ્રકાશ પણ એને નિયમિત મળતો આવ્યો. અને એ વખતે એ રોજ એવું બોલે, એની સામે જોઈને ઉહાડી લે કે મારી નાખું, કાપી નાખું, મારી નાખું, કાપી નાખું. એક બાજુ એક રૂમમાં એવું હતું, મારી નાખું, કાપી નાખું, કુહાડીથી બોલતા હતા, અને એક બાજુ ફૂલો ફાલો, ફૂલો ફાલો, એવી રીતે બોલતા હતા. બંનેને પાણી, ખાતર, પ્રકાશ એક સરખો મળતો હતો. પરંતુ 3 મહિના પછી એવું થયું કે જે રૂમમાં ફૂલો ફાલો એવું બોલતા હતા ત્યાં એના છોડ એ 2-3 ફૂટ વધુ ઉછેર થયો. અને જ્યાં તમે કાપી નાખું બોલતા હતા ત્યાં એ મુરઝાઈ ગયો છોડ, અને એના ઉપર કશું કંઈ થયું. એનો મતલબ એમ થયો કે શબ્દોની અને વાણીની વનસ્પતિ ઉપર પણ અસર હોય છે તો માણસ ઉપર હોય કે નહીં. અને એટલા માટે આપણો વાણી વર્તન વ્યવહાર ભાજપને ફાયદો કરે એવો હોવો જોઈએ, કમસે કમ નુકસાન ન કરે એના માટેની પણ તમારે ધ્યાન રાખવું પડે. હું આમ તો કહેતો હોઉં છું કે शब्द को संभाल के बोलना, शब्द को संभाल के बोलना. एक शब्द है, शब्द को नहीं हाथ नहीं पांव. शब्द को संभाल के बोलना, शब्द को नहीं हाथ नहीं पांव. एक शब्द है औषध, એટલે એક શબ્દ है घाव. એક શબ્દ તમારો ઔષધિ માટે પણ થઈ શકે છે, એક શબ્દ એને ઘા માટે પણ થઈ શકે છે. તમારે નક્કી કરવાનું કે વાણી
આજે અહીંયા નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યોને પણ આમંત્રિત કર્યા છે. તમને ભાજપે ટિકિટ આપી. એ વખતે તમે એવું કહ્યું હતું કે હું ભાજપનું કામ કરવા માંગુ છું, સમાજની સેવા કરવા માંગુ છું, એટલા માટે તમને ટિકિટ આપી. પણ આપણે જાતને પૂછીએ કે શું આપણે હવે બીજી ચૂંટણી જે આવે છે એમાં આપણે કેટલા સક્રિય છીએ? તમારી ચૂંટણી વખતે આપણે આખું સંગઠન, બુથ સુધીનું સંગઠન કામે લાગ્યું હતું તમને જીતાડવા માટે. અને હવે લોકસભાની ચૂંટણી આવી છે અને પાર્ટીને તમને જરૂર છે તો ચૂંટાયેલા તમામ પ્રતિનિધિ, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતને પોતે સક્રિય થવું પડે કે કેમ? શું તમે તમારા વિસ્તારમાં એટલા દેખાણા છો? એ નક્કી કોણ કરશે? અને એટલા માટે એ વખતે આખું ભાજપ તમારી ચૂંટણીમાં લાગ્યું હતું. હવે તમારે આ લોકસભાની ચૂંટણીમાં લાગવાની જવાબદારી તમારી છે. એટલે હું ચૂંટાયેલા પ્રતિનિધિને ખાસ વિનંતી કરું કે તમારી તમામ શક્તિ ભાજપની લોકસભાની ચૂંટણીમાં તમે આપજો, એવી આપ સૌને હું વિનંતી કરું. અને લોકો કામ કરતા હોય છે. ઘણા લોકો એવા હશે કે જેની મીટિંગની સૂચના પણ ન મળતી હોય, કોઈ કાર્યક્રમની સૂચના પણ ન મળતી હોય, એને ગોતવાની જવાબદારી કોની? તાલુકા પ્રમુખ, મહામંત્રી હોય, જિલ્લાની. કમસે કમ એવા લોકોને ક્યારેક કાર્યક્રમમાં આમંત્રિત કરે, એની સાથે સંપર્ક રાખે. દરેક કાર્યકર્તાએ સારામાં સારા સંયોજક બનવું પડશે. ઘણીવાર આપણે એમ લાગે એ નકામો છે કાર્યકર્તા, એવા તો નકામો છે, નથી કામ કરતું. કૃષ્ણ ભગવાન દુર્યોધનને કામ સોંપ્યું અને દુર્યોધને કહ્યું કે તમે ગામમાં જાઓ અને સારામાં સારો માણસ હોય એને ગોતીને લાવો. દુર્યોધન આખા ગામમાં આંટો માર્યો અને કૃષ્ણ ભગવાન પાસે આવ્યો કે આખા ગામમાં કોઈ સારો માણસ નથી. દુર્યોધનને બધા ખરાબ જ દેખાય. યુધિષ્ઠિરને કામ સોંપ્યું કૃષ્ણ ભગવાને કે તમે ગામમાં આંટો મારીને જાઓ. એટલે યુધિષ્ઠિર ગામમાં નીકળ્યા અને એમને એમ કહ્યું કે તમે ખરાબમાં ખરાબ માણસ લેતા આવો. તો યુધિષ્ઠિર ગામમાં ગઈ કે પ્રભુ ખરાબ કોઈ છે, બધા સારા માણસો છે, એને બધા સારા લાગતા. આપણી ચૂંટણી આવે છે, આપણો માંડવો છે, આપણે કંકોત્રી લખવાની હોય, આપણે ઉકડી બેહાડવાની હોય. ઉકડી બેહાડવાની ખબર પડે છે ને? તો આપણે બધાને આમંત્રણ પ્રાથમિક સભ્યોને આપવો, ઝંડાનો કાર્યક્રમ કેમ આપ્યો? એક લોકસભામાં 77,000 ઝંડા આપ્યા છે, એક વિધાનસભામાં 11,000 તમને ઝંડા આપવામાં આવ્યા છે. એ કેમ આપ્યા? તો આ માનવો આપણે ત્યાં છે, આમંત્રણ તમારે દેવાનું છે. એ ઝંડા ભાજપના કાર્યકર્તાના ઘરે ઘરે લાગે એ જોવાની જવાબદારી તમારી છે. અને હજી આપણે મૂકી દે કે અમુક જગ્યાએ એવું રિપોર્ટિંગ આવ્યું કે હજી હવે વેચવાના છે. કમસે કમ આ ઝંડાઓ લગાવી દો. તમને આ પાના પ્રમુખ બનાવવા માટે કીધા 20 પાના કે એક પાના પ્રમુખ એટલે ખબર છે ને બધાને કે મતદાર યાદીનું એક પેજ, એક બાજુનું વધુને વધુ 40 થી 50 મતદારો આવે અને એ મતદારોનો કોણ સંયોજક એનું નામ લખવાનું. એટલે એક બૂથમાં લગભગ 20 જેટલા પાના આવે અને 20 થી વધુ મતદાર યાદીના પાના પ્રમુખ બનાવવાની તમને કામગીરી સોંપી. હજી ચાલુ નથી. કેટલા દિવસથી સોંપ્યું તમે જો. મતદાર યાદી લીધી, પાના ફાડ્યા, એની સામે નામ લખ્યા, કોણ કરશે? અને તમને વોલ પેઇન્ટિંગનું પ્રદેશે સોંપેલું, 6 સૂત્રો આપેલા. કયા વિસ્તારમાં સૂત્રો લખાણા છે? હાથ ઊંચો કરશો. જે તાલુકામાં લખાણા હશે સાવ સાચું કહેજો. આપણો તો ઘરનો ડાયરો. ખૂબ ઓછી જગ્યાએ હજી સૂત્રો લખાણા છે. કોણ કરશે? પ્રદેશ તમને આટલી નીચે સુધી તમને ઝીણામાં ઝીણી સૂચના આપે અને આપણે તો હલીએ જ નહીં
નેતૃત્વ બળ, સૈન્ય બળ, પરિશ્રમ બળ, આના ઉપર ચૂંટણી જીતાતી હોય છે. વિચાર આપણો વર્ષોથી છે. વિચાર એક રસાયણ છે અને વિચાર છે આત્માને બળ આપતું હોય છે. એ ભારત માતાની જય, દેશભક્તિના વિચારો આપણા આત્માને બળ આપે છે. વાતાવરણ નરેન્દ્રભાઈનું આખા ગુજરાતમાં જ નહીં, સમગ્ર દેશમાં છે. તમે અનેક પ્રકારની ટીવીમાં રેડિયો જોઈ હશે, તમે ખ્યાલ આવ્યો હશે કે નરેન્દ્રભાઈ ગુજરાતનું ગૌરવ, દેશનું ગૌરવ બની ચૂક્યા છે. અને એવા સંજોગોમાં વિચાર આપણો છે, વાતાવરણ આપણું છે ને વ્યવસ્થામાં જો આપણે ખામી રાખીશું તો ચૂંટણી જીતવાનો વાત કરો પણ પસ્તાવો રહેશે. અને એટલા માટે તમને પસ્તાવો ન થાય એટલા માટે તમારી અવસ્થા એને બરાબર કરીને વ્યવસ્થામાં જોડી દો એવી હું અપીલ કરવા માટે તમને આવ્યો છું. આપણે રાજકીય રીતે અમુકમાં ચૂંટણી નથી લડતા. તમે હવે જોયું હશે કે એક પછી એક 8 જેટલા ધારાસભ્યો કોંગ્રેસના ભાજપમાં જોડાયા. માહોલ કહું છું આ ગુજરાતનો અને દેશનો. અને પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાયા, જિલ્લા પંચાયતના સભ્યો પણ જોડાયા, તાલુકા પંચાયતના સભ્યો પણ જોડાયા. ગુજરાત પરિવર્તન પાર્ટી આખી સંપૂર્ણ રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ. એના પણ ટીવી ઉપરના દ્રશ્યો અને છાપામાં તમે વાંચ્યું હશે. દેશમાં પણ હમણાં આજે વાંચ્યું હશે કે રામવિલાસ પાસવાન, બિહારનો મોટા દલિત નેતા, એ ભાજપમાં જોડાયા, એની સાથે એનડીએ સાથે જોડાયા. તમે રાજ્યમાં અનેક નેતાઓના નામ વાંચો કે નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બનવાના છે એટલા માટે એ ભાજપમાં જોડાવાયા છે. હમણે પૂર્વ આર્મીના ચીફ જોડાણા, પૂર્વ રોના ચીફ જોડાણા. તમે જો લશ્કરના પૂર્વ અધિકારીઓ જોડાય છે, રોના સંસ્થાના અધિકારીઓ જોડાય છે. વાતાવરણ એટલું બન્યું છે. આપણા જિલ્લામાંથી પણ અમુક લોકો જોડાયા છે, પરંતુ હજુ પણ કોંગ્રેસના સરપંચોની યાદી કાઢશો તો હજુ પણ કોંગ્રેસના સરપંચો ઘણા છે કે જે ભાજપમાં જોડાવા માટે આવી શકે છે. આપણે લેશન કર્યું, આપણે આપણી ગાડીમાં બેસી જશે પછી આપણો વારો નહીં આવે એવું માનવાનું. ઘણા લોકો હજી નવી ભરતી નથી કરતા, કારણ આ આવી જશે પછી આપણું શું. પણ તમે એવી કોઈ ચિંતા ન કરો, એને આવવા તો દો. વાતાવરણ ગુજરાતના દેશમાં બન્યું. પંચમહાલમાં પણ હું સ્નેહમિલનમાં આવ્યો તો અનેક કાર્યકર્તા જોડાયા હતા, પરંતુ હજુ પણ કાર્યકર્તાઓને નીચે જોડાવાની જરૂર છે. એટલે હું વિનંતી કરું, તમે તમારા સંબંધોનો વધુને વધુ ઉપયોગ કરો અને સરપંચથી માંડીને ઉપરનો કોઈ પણ કક્ષાનો પ્રતિષ્ઠિત નાગરિક હોય, રાજકીય નાગરિક હોય, એને તમે ભાજપમાં જોડો. આ રાજકીય પરિસ્થિતિનું વાતાવરણ ઊભું કરવું પડશે. અત્યારે આપણને વ્યવસ્થા હવે તો પેમેન્ટ આવી ગયો સભાઓ આવવાની. તો મારા તાલુકામાં કયા જગ્યાએ સભા રાખવી છે એનું અત્યારથી યાદી ન બનાવી શકો? કોની સભા જોઈએ એની યાદી ન બનાવી શકો? મારા ત્યાં તાલુકાના 50,000 મતદારો છે, 10,000 ઘરો છે, તો 10,000 ઘરો માટે મારે આટલી વસ્તુ જશે એની યાદી ન બનાવી શકો? તમારે એડવાન્સમાં જવું પડશે. તો મને અત્યારે આટલી ટોપી જોઈએ, મને આટલા ખેસ જોઈએ, મને આટલા તોરણ જોઈએ, અત્યારથી તમે કેમ નક્કી ન કરી શકો? મારા તાલુકામાં 5 મોટા ગામ છે, ત્યાં સભા કરવી જોઈએ અને એમાં જેઠાભાઈને મારે જરૂર છે તો જેઠાભાઈને, અરવિંદસિંહની જરૂર અરવિંદસિંહને, એવા નામો કેમ નક્કી અત્યારથી તમે ન કરી શકો? તો મને લાગે છે કે સભાનું આયોજન, કયા નેતા તમારે જોઈએ છે એનું આયોજન એ તમારે કરવું જોઈએ. દુનિયાભરના છાપાઓમાં નરેન્દ્ર મોદીનું નામ ગાજ્યું છે. દરેક દેશના એમ્બેસેડરો નરેન્દ્રભાઈને મળવા આવે છે. આજે છાપામાં સર્વે તમે જોયો હશે કે અમેરિકન કંપનીએ એક સર્વે કર્યો છે. ભારતના 63% લોકો નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી તરીકે બનાવવા ઈચ્છે છે અને ભાજપ સરકાર આવે એવું ઈચ્છે છે
જેવું કામ થશે નહીં, અને એટલા માટે ભુજના કાર્યકર્તાને મજબૂત કરો. કેમ તાલુકાનો પદાધિકારી એવું નક્કી ના કરે કે હું દરેક બુથમાં એક મીટિંગ કરીશ? દરેક બુથમાં પોતે જઈને હું મીટિંગ કરીશ એવું કેમ નક્કી ન કરી શકાય? જો મારે 8 જિલ્લા છે, 8 જિલ્લામાં હું 11 વાર જો એક જિલ્લામાં આવી શકતો હોય તો તમે તમારા વિસ્તારમાં કેમ ન જઈ શકો? મને લાગે છે અમુક વાર પ્રોત્સાહનની ખામી હશે, અથવા તો બધું ચાલે જ છે, જીતી જવાના છે એવું માનીને તમે બેઠા હશો. પરંતુ આ વખતે આ ચૂંટણી આપણા માટે સૌથી અગત્યની ચૂંટણી છે, દેશ માટેની ચૂંટણી છે. માત્ર નરેન્દ્રભાઈને પીએમ બનાવવાનું એટલું આ કારણ પૂરતું નથી, પણ દેશ આખો ખાડામાં ગયો છે, અને આખા દેશને ગરીબ અને ભ્રષ્ટાચાર તરીકે ચીતરી નાખ્યો છે કોંગ્રેસે. કે આખો દેશ ગરીબ અને ભ્રષ્ટાચાર છે એવું વિશ્વના છાપામાં એવી પ્રકારની નોંધ આવે છે. ભારતનો રૂપિયો બગડી ગયો, ગરીબ ગબડી પડ્યો, યુવાનો નોકરી વગર રખડી પડ્યા, અને લશ્કરના સૈનિકોના માથાઓ એ પાકિસ્તાનના સૈનિકો કાપી રહ્યા છે, એને રગડી રહ્યા છે. એ વખતે આતંકવાદ સામેની લડાઈ માટે પણ એક રાષ્ટ્રહિતની આ ચૂંટણી છે એમ કરીને આપણે આપણું સમયનું દાન આપવું પડશે. નરેન્દ્રભાઈ, તમે હમણાં છેલ્લે હિસાબ કાઢ્યો ને 150 સભાઓ તો હમણાં થઈ, હજી 2 મહિનામાં કેટલી સભાઓ કરશે? તમે તમારા વિસ્તારમાં એટલું ગ્રુપ મીટિંગ, ખાટલા મીટિંગ, સભાઓ, રેલીઓ એવું ન કરી શકો? તમને કોણે રોક્યા છે? તમે તમારા તાલુકાના નેતા છો, તમે તમારા ચૂંટાયેલા વિસ્તારના નેતા છો, તમે તમારી રીતે પ્રવાસ કેમ ન શરૂ કરી શકો? માત્ર 2 મહિના બાકી છે. એ વખતે હું આપ સૌ કાર્યકર્તાને વિનંતી કરું છું કે કુલ 57,525 પ્રાથમિક સભ્યો આ પંચમહાલ જિલ્લાના છે. લગભગ 3820 જેટલા સક્રિય સભ્યો છે, અને એમાંથી આ તમે જિલ્લાના મુખ્ય લોકોને કારોબારીમાં બોલાવ્યા છે. લગભગ 500 થી વધુ અપેક્ષિત લોકો આજે છે. 479 લોકોને આજે આમંત્રિત કર્યા છે. માત્ર આ 479 લોકો તમારા 192 શક્તિ કેન્દ્ર આવે છે, એક કેન્દ્રમાં 2 લોકો જાય ને તો આ ચૂંટણી શું નીચે સુધી આપણું આરામથી કામ થઈ જાય એવું સ્થિતિ છે. પણ નક્કી કોણ કરશે? ગમે એટલું નેતા હોય પણ તમે નક્કી કરો. ધારાસભ્યશ્રી નક્કી કરે કે હું આ 5 શક્તિ કેન્દ્ર મારા, એનું રિઝલ્ટ મારું. જિલ્લા પંચાયતનો સભ્ય નક્કી કરે કે મારા 2 શક્તિ કેન્દ્ર, અને એ પ્રમાણે કામની ફાળવણી કેમ ન થાય? જિલ્લાનો હોદ્દેદાર નક્કી કરે, તાલુકાનો હોદ્દેદાર નક્કી કરે, નિશ્ચિત કામ આપો કે આ કામ તારું, કે આ બુથમાં તમારે લીડ લાવવાની જવાબદારી તમારી, પરિણામ 100% આવશે. પરંતુ આપણે કેમ નથી કરતા એ ખબર નથી પડતી. હું આપ સૌને વિનંતી કરું છું કે દેશ હિતની આ ચૂંટણીમાં તમે તમારા સમયનું યોગદાન આપજો, નહીંતર પસ્તાવાનો વારો આવશે. કોંગ્રેસે આખા દેશને જ્યારે ગરીબ અને ભ્રષ્ટાચાર ચીતરી માર્યો હોય, આ દેશ સોનાની ચીડિયા હતા. આ દેશની એક સોનાનો ખજાનો, સોનાની ચીડિયા ભારત કહેવાતો. કોલંબસ ભારતને શોધવા માટે આવ્યો હતો, અને એને અમેરિકા ગોતી ગઈ. એટલે એનો મતલબ એ શોધવા પહેલા ભારતનું નામ હતું ત્યારે તે ગોતવા માટે નીકળ્યું. આ અંગ્રેજોને વેપાર કરવા શેના માટે આવ્યા? એ અહીંયા સોનાની ચીડિયા છે એટલા માટે લૂંટવા માટે આવ્યા. અરે આપણા દેશના મંદિરોમાં જે અણકોટ અને પ્રસાદ ધરીએ છીએ ને, એ અણકોટ ને પ્રસાદ સોમાલિયા જેવા 5 દેશોને આપી દઈએ તો એ દેશનો ભૂખમરો દૂર થઈ જાય એટલો તો મંદિરોમાં પ્રસાદ આપણે વેચીએ છીએ. અરે પાકિસ્તાન, અફઘાનિસ્તાન, કેનેડા, ઓસ્ટ્રેલિયા એ દેશોમાં જમવામાં જેટલું તેલ વપરાય છે એટલું તેલ તો આ દેશના હનુમાનજીના મંદિરે દર શનિવારે આપણે ચડાવીએ છીએ. સમૃદ્ધ દેશ, એટલો આ સમૃદ્ધ દેશ છે. અરે
વિદ્યાર્થીઓના સોનામાં તાકાત છે, અને આપણે ગરીબને ભ્રષ્ટાચારી. અને એવા સંજોગોમાં દેશ હિતની ચૂંટણી છે. દેશ, તમે જોયું હશે ઘણા મહિનાઓ પહેલા એક પ્રિન્સ નામનો બાળક એક બોરવેલના ખાડામાં પડ્યો, અને એ ખાડામાં પડ્યો એટલે આખો દેશના લોકો ટીવી ઉપર બેસી ગયા હતા. કોઈ માળા ફેરવવા માંડ્યું હતું, કોઈ પૂજા કરવા માંડ્યું હતું, અને બહેનોને તો એકદમ રોવા માંડ્યા હતા. એવા દ્રશ્યો પણ ટીવીમાં જોયા હશે કે એ બાળક માટે આખા દેશમાં સહાનુભૂતિનું વાવાઝોડું ઉભું થયું. એક બાળક, જો એક બાળક એક ખાડામાં પડે અને આખો દેશ આખું ભગવાનની પૂજા કરવા માંડી પડે, અને દેશ આખો ખાડામાં પડ્યો છે. દેશ આખો ખાડામાં પડ્યો હોય તો કેવું વાતાવરણ આપણે બનાવી શકીએ? એ વાતાવરણનો લાભ લેવાની જરૂર છે. હું તમને એ માટે કહેવા આવ્યો છું. કોંગ્રેસે ભલે સરદાર પટેલને અટકાવ્યા પ્રધાનમંત્રી બનતા, મોરારજીને ભલે હટાવ્યા, પરંતુ નરેન્દ્ર મોદીને કોઈ કોંગ્રેસનો આઈડોલ કે માઇડોલ હટાવી શકે કે રોકી શકે એવી કોઈ સ્થિતિ દેખાતી નથી. કારણ કે દેશની જનતા એની સાથે છે, દેશના કાર્યકર્તાઓ એની પડખે છે. હું કાર્યકર્તાને વિનંતી કરું છું, ક્યાંક આળસ ખંખેરવી પડશે, ક્યાંક કચાશ દૂર કરવી પડશે, ક્યાંક નાના મોટા ઈર્ષાના ભાવ દૂર કરવા પડશે કે હું આગળ નહીં. અત્યારે દેશની ચૂંટણી છે, અને દેશની ચૂંટણીમાં આપણો પોતાનો સંપૂર્ણ સમય લગાડવાની જરૂર છે. ઘણા સમયથી બેઠા છું તો વિશેષ કશું નથી કહેવું. હું એટલું જ વિનંતી કરું કે નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી બનાવવા માટે મારી પોતાની વ્યક્તિગત જવાબદારી હોવાથી એમ માનીને પોતાના વિસ્તારની જવાબદારી લેવી જોઈએ, અને બુથનું માળખું નીચે સુધી સરખું કરવું જોઈએ. કારણ કે નરેન્દ્રભાઈ આપણને કહ્યું છે કે વિજયની જનની, વિજયની માતા એ મતપેટી છે, અને મતપેટીમાંથી વિજયનો જન્મ થાય છે. જો વિજયની જનની, વિજયની માતા મતપેટી હોય તો આપણે જનની હંમેશા કેવી રીતે સંભાળ લેતા હોઈએ છીએ, આપણી માની સંભાળ આપણે કેવી રીતે લેતા હોઈએ છીએ, એ ભાવ, એ ભારત માતાનો ભાવ કે પોતાની માતાનો ભાવ તો રાખીશું, અને મતપેટી સાથે એ બુથમાં જે કંઈ ખૂટતું હશે એ ઉમેરવા પ્રયત્ન કરશું તો મને લાગે છે વિજય કોઈ ભાજપને રોકી શકશે નહીં. અને એટલા માટે પંચમહાલના તમામ કાર્યકર્તાઓનો પ્રદેશ વતી વિનંતી કરું છું કે વિજયની જનની મતપેટી છે અને બુથ છે, અને બુથની સંભાળ રાખવાની જવાબદારી આપની છે. એ જવાબદારી આપ સંભાળો એવી વિનંતી સાથે ભારત માતા કી. ખૂબ ખૂબ આભાર સાહેબ. આપ સૌ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું. હવે આપણા આ કાર્યક્રમના અંત તરફ જઈ રહ્યા છે. એની આભારથી સાથી મહામંત્રી શ્રી સરદાર